પલ્લી ગયેલા રાત કાઢશે છત્રી લેવાય મોલમાં આવ્યા તારા ખાલી છત્રી લેવા તો મોલમાં આવે. તો મિત્રો અત્યારે આપણે તાપી નદી જોવા જતા હતા પણ એમાં એવું છે કે એક મિત્ર પાસે છત્રી નથી ને તો અહીંયા મોલમાં છત્રી લેવા આવી ગયા છે. છત્રી નવી લઈને પછી પાછું જોવા જવાનું છે અને બહુ નદી બે કાંઠે આવી છે ને તો અત્યારે મોલમાં જાય છે છત્રી લેવા. તો અહીંયા બધા અંદર જાય છે. તો મિત્રો અત્યારે અમે મોલમાં આવી ગયા છીએ. શું લેવા આવ્યા? હું લેવા આવ્યા છું છત્રી. છત્રી લેવા આવ્યા છે બધા. એક એક બે છત્રી તો છે. હું પલ્લી ગયો. જો આ પલ્લી ગયો રેનકોટ હોવા છતાં પલ્લી ગયો હું. તો ફૂલ પલ્લી ગયેલા. રાત કાઢશે છત્રી લેવાય મોલમાં આવ્યા તારા રાત હું કામ કાઢે છત્રી ગમે ત્યાં લેવા આવી. છત્રી ક્યાં રા ભાઈ કાશમાં જો ને આ મોલમાં ક્યાંક આવી ગયા આમ જોવો તમે કલેક્શન જોવો મોલ નું કાંઈ નો ઘટે એવું કલેક્શન છે. આ બધું પણ લેડીઝ વેર છે અને અહીંથી કાંઈક હવે જાય છે અંદર. હવે ક્યાં જતા હોય કોને ખબર. ખાલી છત્રી લેવા તો મોલમાં આવે. હોલમાં હું છે મોટી હસ્તી છે મોલમાં છત્રી લેવા આવે. મોટી એસટી મોલમાં છત્રી આમ જો જાય. આ પાછું આમ આ તો દાદરા કેમ નો ખુલ્યા આ ખુલ્યા કેમ છે એ ખુલ્લી જાય આમ હેઠે ઉપર ખુલે. આ મળી છત્રી મળી. હા જો તમે જોઈ શકો છો મિત્રો. હા જો આનો ભાવ જુઓ 500 રૂપિયાની છત્રી. આ 200 વાળી લેવાય. હા એ તો નાની એવી જ છે. આ 200 વાળી છે. હા એ મોટી છે. સ્કેન કરો ને શું ભાવ આવે છે. સ્કેન કરો શું ભાવ આવે એનો? 499 છે. ભલે 500 લેવાની મેં અહીંયા મોલમાં આવ્યા હતા પણ મોલમાં એમ કહે છે કે વિડીયો નહીં ઉતારવાનો એમ. છત્રી લેવાની અમારે છત્રી લેવાની 500 વાળી હતી પણ હવે વિડીયો ઉતારવા ના પડી ને એટલે હવે ગાયત્રીમાંથી 150 ની લેવાની છે. અહીંથી 500 વાળી નથી લેવાની. 100 વાળી જ લેવાની 100 વાળી જ લેવાની છે હવે. હા ભાઈ ના કેટલા પાડી. વાળી? હા? એટલે ના પાડી ઓલા ભાઈ વિડિયો ઉતારવા. 500 વાળી છત્રી હતી. કેટલા વાળી? 500 વાળી હતી પણ હવે નથી લેવી. હું પહેલો ને એમાં છત્રી લેવા આવ્યો કે છત્રી લેવાનો વિચાર હતો નહીં. આ તો મને હું તો સસ્તું ફાવતું નથી. હા હું તો અત્યારે તાપીની નદી જાય છે બે કાંઠે. તો અહીંથી તમને દેખાતી હોય બધા હાલે રેખા હવે. આ છે કાપોદરા વાળો પુલ છે તાપી નદી ને ત્યાં બધા મિત્રો આવી ગયા છે. કારખાનેથી રજા પડી ગઈ છે ને જો મિત્રો પાણી જાય છે કઈ ઘટે નહીં એવું. બે કાંઠે જાય છે નદી જોવો તમે. ને અહીંયા કેટલાય માણસો તો છે ને તાપી નદી જોવા આવી ગયા છે. देखो ना गाय देखो ना બધા જોવા વાળા છે. સ્પેશિયલ જોવા આવ્યા છે. બહુ માર પાણી જાય છે. ભાઈ લો ભાઈ આમ કા જાય હો આ લીલું લીલું શું છે. ગાડા ઉખડીને આવ્યા બધા. પાણી જોવા ભાઈ. જોવો પાણી. આ તાપી નદી નું રૌદ્ર સ્વરૂપ જુઓ તમે. અહીંથી માંડે ને બહુ માર પાણી જાય છે ને આ જે ખસરો વયો જાય ને તો સારું. ને તો અહીંથી મેં અંધારો એ જુઓ. અને અહીંયાથી આપણે કરમનાથ મહાદેવ જે તાપી નદીના કાંઠે આવેલું છે મંદિર. ને તો બધા જોવા આવી ગયા છે. અને આ ભાઈ એક શોર્ટ વિડીયો બનાવે છે. ને તો આ બધા જોવા આવ્યા છે. જોઈ દો. અને આ લીલું લીલું નદીમાં જાય છે. જે કોઈ પણ ભાઈઓને નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. તેને પણ બે કાંઠે જાય છે હો, કાંઈ ન ઘટે. પુનાભાઈ બ્લોગર. હા કેમ છે તાપીનો નજારો કેમ? અમે અત્યારે અહીં તાપી નદી જોવા આવ્યો હતા પણ પાણી જાય છે એટલે આમ તો બે કાંઠે જાય છે અને ધોધમાર પાણી જાય છે. અને હજી તો વરસાદ વધવો ને તો હજી વધારે પાણી આવવાનું છે અને આ રાત ઉપર તો બહુ વધારે પાણી આવશે કારણ કે બધે રેડ એલર્ટ આપી દીધું હતું. અને આપણે બધાના મોબાઈલમાં એક મેસેજ પણ આવ્યો હોય છે કે રેડ એલર્ટ છે અને સુરતમાં અને આજુબાજુના બધા ગામોલામાં છે ને શહેરમાં બહુ જ વરસાદ પડવાનો છે અને પાણી પણ જોમ આવવાનું છે. તો બધા સાવચેતી રાખી અને ઘરમાં રહેજો અને રાતે બહુ બહાર નીકળવાનું ટાળજો. મુનાભાઈ તમારી છત્રી કેમ એવી થઈ ગઈ? છત્રી છે ને હવે પૂરી થઈ ગઈ છે. તો નહીં લઈ લ્યો હવે. નવી લેવી પડે એમ છે. આપ દેખ તું આપ તું ગયા. અને જો આ તાપી નદી તમે બતાવો કેટલું પાણી જાય છે. તો અહીંથી છે પુલની નીચે ઉતરવાનું છે. સીધે હું રસ્તો જ બતાવેલો છે અને આ ભાઈ જો
એમ કે વરસાદ આવી જાય આમ ઠેકડો મારવાનો છે. ને અહીંથી ઉતરવાનું છે નીચે. જો આ બધા લાઈવ વાળા છે અને જો અહીંયા લાઈવ કરે છે. આ બધા લાઈવ વાળા જ છે. તો હવે નીચે જઈને તમને નદી બતાવું. જોવો અરે આયા જો, આયા કરતા દેજો. ક્યાં છે? ઓહ એ જો અહીંથી પાણી જાય છે ભારે. બે કાંઠે હો, ઓલે કાંઠે થી આ કાંઠા ઉઠી. ને અહીંયા જો બધા પુલ ની નીચે આ બધી ગાયો ને બધું અહીંયા જ રહી છે. લહેરી જાતો નહીં હોય યાઠે બીજું બધું ગયું. આમ જોવો તમે નદીનું પાણી જોવો ખાલી કેટલું પાણી આવે છે. ને હજી તો આજ રાતે પણ વધવાની શક્યતા છે. અને બે કાંઠે થઈ ગઈ છે નદી. અને જો નીકળ્યો ઓલું બધું વહેલું હોય ને બધે નદીમાં, એ બધું વહેલું તણાઈને બધું સીધું દરિયા ભેગું થઈ જાય અને નદી સાફ થઈ જાય એકદમ. અને જો તમે આમ ઠેઠ ઉઠે આમ બતાવો જોવો અમે કેટલું પાણી જાય છે. તો મિત્રો આ એક પક્ષી છે, કોઈ પણ નામ આવડતું હોય તો કહેજો. તે વિડિયો ઉતારો કાગડો ઉડી ગયો. કાગડો કેવાય મને શું ખબર. અને હવે આપણે ક્યાં જવાનું છે? મેલડી માં સાઈન ટાઈપી વાળા. આપી કાંઠાના મેલડીમાં છે. તો બાજુમાં આપણે ત્યાં મેલડીમાં મંદિર છે. તો ચાલો તમે મેલડીમાંના મંદિરે જઈ ને દર્શન કરાવું. તો આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે. તો બધા મહાદેવના દર્શન કરી લો. અને અહીંથી પણ કઈક નદીનો નજારો છે ને, તો જોવો તમને બતાવું. હવે તમે જોવો. આ બધા જો લાઈવ કરીને જ બેઠા છે. આ બાજુ લાઈવ છે. ને જોવો તમે નદી. મંદિરે દર્શન કરવા જાય છે પણ આમ જો અહીંયા એટલું પાણી છે હો. આ કટા ઢાકડામાં ગીરી ગયો હોય તો આમાં થોડું નક્કી છે ક્યાં ગટરનું ઢાંકણું આવે. આનો ખાડો છે. અહીંયા તો એવું છે બધે પાણી ભરેલા જ છે. વરસાદ પડ્યો ને તો આમ હવે નીકળી ગયા પાણીની બહાર. જો કેટલું પાણી ભર્યું છે. અત્યારે આવી ગયા છે તાપી વાળા મેલડીમાં ના મંદિરે. આ મંદિર તાપી કાંઠાના મેલડીમાં તરીકે ઓળખાય છે. અને અહીંથી પણ નદી બહુ જોરદાર દેખાય છે. ચાલો તમને નીચે જઈ અને મેલડી માતાજીના તમને દર્શન કરાવું. તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો જરાક લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને અત્યારે વરસાદ બહુ વધવાની તૈયારીમાં છે. તો વહેલા ઘરે નીકળી જાય. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. અને શું તમે બધા શું કહેવા માંગો છો? અમે કાઈ નથી કહેતા. કાંઈ નથી કેવું. બહુ વરસાદ સારો છે. તું જલ્દી ઘરે પહોંચ. હાલો હાલો તો મિત્રો મળીએ આવતા નવા બ્લોગમાં. તું જલ્દી ઘરે પહોંચ.